अस्सलामुअलैकुम। हेलो फ्रेंड्स, आज आप धोरण 7 अंदर इंग्लिश विषय में यूनिट 1 अंदर एक्टिविटी 6 जोईशू। एक्टिविटी 6 फ्रॉम केडी टू रोड वाया लक्ष्मी। फैजान is a wildlife photographer. He is from Tamil Nadu. Last week he went to the Gir forest. There he lost his way. He asked Lakshmi, a girl from Gir, to help him. Lakshmi is in standard 7. She was not able to speak English properly. On the other side, Faizan was not able to understand Gujarati. Was Lakshmi able to help him? Let's see. ફૈઝાન એક વાઇલ્ડ લાઈફ એટલે કે વન્ય જીવનનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ, તે તમિલનાડુનો છે. લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે તેણે ગીરના જંગલની મુલાકાત લીધી. ફોરેસ્ટ એટલે જંગલ. ત્યાં તે રસ્તો ભૂલી ગયો. તેણે ગીરની એક છોકરી લક્ષ્મીને મદદ કરવા કહ્યું. લક્ષ્મી ધોરણ 7માં છે. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી એટલે કે તે અંગ્રેજી બરાબર બોલી શકતી નહોતી. બીજી બાજુ ફૈજાન જે છે એ ગુજરાતી સમજી શકતો નહોતો. શું લક્ષ્મી તેને મદદ કરી શકે? ચાલો જોઈએ. ફૈજાન સે હે એક્સક્યુઝ મી. ફૈજાન કહે છે કે હે સાંભળ, માફ કર. ઇક્યુઝ, વોટ ઇક્યુઝ? ઇક્યુઝ, લક્ષ્મી કહે છે કે ઇક્યુઝ, શું ઇક્યુઝ? ફૈજાન સે આઈ લોસ્ટ માય વે. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. ફૈજાન કહે છે કે હું રસ્તો ભૂલી ગયો છું. લોસ્ટ માય વે એટલે કે હું રસ્તો ભૂલી ગયો છું. મારે આ જંગલમાંથી બહાર જવું છે. લક્ષ્મી સે ગો આઉટ, વાય કમ ઇન જંગલ. લક્ષ્મી કહે છે કે બહાર જાઓ, જંગલમાં કેમ આવ્યા? ફૈજાન સે આઈ ડુ નોટ નો ધ રોડ. ફૈજાન કહે છે કે મને રસ્તો ખબર નથી. લક્ષ્મી સે રોડ નોટ ઇન ધ જંગલ. કેડી, વોક ઓન ધ કેડી. જંગલમાં રસ્તો નથી. લક્ષ્મી કહે છે કે જંગલમાં રસ્તો નથી. કેડી, કેડી પર ચાલો. ફૈજાન સે ઓકે, આઈ વિલ વોક ઓન ધ કેડી. ફૈજાન કહે છે કે સારું, હું કેડી પર ચાલીશ. બટ વિચ, વોટ્સ યોર નેમ? પણ કઈ, તારું નામ શું છે કે છે? લક્ષ્મી સે માય નેમ. લક્ષ્મી કહે છે કે મારું નામ લક્ષ્મી છે. ફૈજાન સે લક્ષ્મી ઓન વિચ કેડી? હિયર આર 3 વેઝ. લક્ષ્મી કહે છે કે ફૈજાન કહે છે કે હા લક્ષ્મી, કઈ કેડી પર? અહીં કહે છે કે 3 રસ્તા છે. ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂત્યો વડ. ત્યાંથી જાઓ કે છે કે પેલા ભૂતિયા વડ પાસે છે. ફૈજાન ટેકિંગ નોટ. ફૈજાન તેના નોંધ કરે છે તેની ડાયરીમાં. ઓકે, ધેટ ભૂત્યો બન્યાન ટ્રી એન્ડ ધેન. સારું, પેલો ભૂતિયો વડ અને પછી? લક્ષ્મી સે આફ્ટર ક્રોસિંગ વોકડો યુ સી અ રૂપાલો ડુંગર. તમે વોકડો પસાર કર્યા પછી રૂપાળો ડુંગર દેખાશે. ફૈજાન સે ચેકિંગ ડિક્શનરી. ફૈજાન તેના શબ્દકોશમાં જુએ છે. વાકડો મીન્સ વોટ ઇઝ વાકડો? કે છે કે વોકડો એટલે શું?
લક્ષ્મી સે વોટર વોટર રનિંગ ધેન યુ સી અ ડુંગર હિલ. લક્ષ્મી કહે છે કે પાણી પાણી વહેતું પાણી, પછી તમને એક ડુંગર દેખાશે. હિલ એટલે કે ડુંગર. ફૈજાન સે યા વોટ્સ નેક્સ્ટ. ફૈજા કહે છે કે હા પછી. લક્ષ્મી સે ક્લાઇમ્બ અપ ધેટ હિલ. લક્ષ્મી કહે છે કે તે ડુંગર પર ચડો. ધેર કાતલમાનું થાપણ. ત્યાં કાતલમાનું થાપણ છે. થાપણ. લક્ષ્મી સે ફૈજાન કહે છે કે થાપણ. લક્ષ્મી સે યસ યસ. લક્ષ્મી કહે છે કે હા હા થાપણ. થાપણ મીન્સ ટેમ્પલ. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર ગો ટુ ઉગમની. લક્ષ્મી કહે છે કે હા હા થાપણ મંદિર, ત્યાંથી નીચે ઉતરો, ઉગમણે જાઓ. ફૈજાન સે ઉગમને. ફૈજાન કહે છે કે ઉગમણે એટલે શું? ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. સન. લક્ષ્મી કહે છે કે ઉગમણે એટલે કે સૂર્ય આકાશમાં આવે છે. સૂર્ય જ્યાંથી ઉગે છે. ફૈજાન સે યુ મીન ટુ ધ ઈસ્ટ. ફૈજાન કહે છે કે તારો કહેવાનો અર્થ છે કે પૂર્વ તરફ. લક્ષ્મી સે યસ યસ. લક્ષ્મી કહે છે કે હા ઈસ્ટ પૂર્વ તરફ. ફૈજાન સે ધેર સી દુધિયા તલાવ આસ્ક ફોર આઈ માના નેસ. ત્યાં દોધિયું તળાવ દેખાશે, આઈ માના નેસ વિશે પૂછજો. તળાવ મીન્સ પોન્ડ્સ. ફૈજાન સે તલાવ મીન્સ પોન્ડ્સ. ફૈજાન કહે છે કે તળાવ એટલે કે પોન્ડ, તળાવ. આઈ માનો નેસ શું છે? વોટ ઇઝ ધીસ આઈ માનો નેસ? આઈ માનો નેસ શું છે? લક્ષ્મી સે વી લીવ ઇન કુબા. મેની કુબાઝ ધેર સો ઇટ ઇઝ નેસ. અમે કુબામાં રહીએ છીએ, ઘણા કુબા છે, એટલે તેને અમે નેસ કહે છે. ફૈજાન સે યુ લાઈવ ઇન ધ જંગલ. ફૈજાન કહે છે કે શું તમે લોકો જંગલમાં રહો છો? આર નોટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ. તમને સિંહનો ડર નથી લાગતો? લક્ષ્મી સે સાવજ. સાવજ અવર દેવતા. લક્ષ્મી કહે છે કે સાવજ તો અમારા દેવતા છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ અમને ચાહીએ છીએ. વી લીવ ટુગેધર. સમટાઇમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. અમે સાથે રહીએ. ટુગેધર એટલે કે સાથે રહીએ છીએ. અમે સાથે રહીએ છીએ. કોઈ વાર અમે લડીએ પણ છીએ, પણ ચાલે છે. ફૈજાન સે કેન યુ ટેક મી ટુ યોર હોમ. ફૈજાન કહે છે કે શું તું મને તારા ઘરે લઈ જઈ શકે? લક્ષ્મી સે હા હા કેમ નહીં. લક્ષ્મી કહે છે કે હા કેમ નહીં, હાલ ને, ચાલો ને. વેલકમ લેટ્સ ગો. તમારું સ્વાગત છે, ચાલો જઈએ. માય મા બાપા વિલ બી હેપી. મારા મા બાપ ખુશ થશે કે છે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ. ફૈઝાન તેના ઘરે જાય છે. હી ટોક વિથ ધ પીપલ ઓફ નેસ. તેણે નેસના લોકો સાથે વાતો કરી. નેક્સ્ટ ડે. બીજા દિવસે લક્ષ્મીઝ ફાધર હેલ્પ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ. લક્ષ્મીના પિતાએ તેને જૂનાગઢની બસ પકડવામાં મદદ કરી. ફૈઝાન થેન્ક હિમ એન્ડ સ્ટાર્ટ હિઝ રિટર્ન જર્ની. ફૈઝાને તેમનો આભાર માન્યો અને તેની પાછા ફરવાની યાત્રા શરૂ કરી. તો વિદ્યાર્થીઓ મિત્રો, આપણે આ એક્ટિવિટી 6 તેનું અંગ્રેજી અને તેનું ભાષાંતર જોયું. હવે તેના પરથી બી વિભાગમાં આવેલા પ્રશ્નો અને તેના જવાબ લખવાના છે.